હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ। મારી યુટ્યુબ ચેનલ દીપાલી જોશીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભગવાન શ્રી રામના રહસ્ય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। રામાયણની વાત આમ તો આપણે સૌ જાણીએ છીએ કે માતા કૈકેયી દ્વારા દશરથ ભગવાન પાસેથી વરદાન મેળવી અને પ્રભુ રામચંદ્રને 14 વર્ષનો વનવાસ અપાવ્યો હતો। પરંતુ એ વાત આપણે ક્યારેય વિચારી કે પ્રભુ શ્રી રામને 14 વર્ષનો વનવાસ જ કેમ? 10 વર્ષ, 12 વર્ષ કે 15 વર્ષનો વનવાસ કેમ ન થયો? તો આ રહસ્ય વિશે જો તમારે માહિતી મેળવવી હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો। કારણ કે જો ભગવાન ઈચ્છે ને તો રાણી કૈકેયીને જે વરદાન આપ્યું એ વરદાનની સામે પ્રભુ શ્રી રામ એનો વિરોધ પણ કરી શકે। શ્રી રામે કોઈ પણ વાતનો વિરોધ કર્યો નહીં અને હસી ખુશીથી આ 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો। તો આ રહસ્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોજો। ધન્યવાદ। રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયામ પતયે નમઃ। બોલીએ રામચંદ્ર ભગવાન કી જય। આ વાત ભગવાન શ્રી રામ પાસે આવી। લક્ષ્મણ, સીતાજી, ઉર્મિલા, ભરત, શત્રુઘ્ન દરેક વ્યક્તિ અયોધ્યા વાસીઓને ખબર પડી, પરંતુ દરેક વ્યક્તિ એક કૈકેયીને તરછોડે છે। અયોધ્યા વાસીઓ આવી અને કહે છે કે આવી રાજમાતા અમારે ન જોઈ કે જે અમારા રામને વન આપે। અને આ સાંભળ્યું ને ત્યારે કૈકેયીને મનમાં થયું કે હે પ્રભુ, આ બધી તો તમારી માયા છે। જો ભગવાન રામ ધારે ને તો આનો વિરોધ કરી શકે, પરંતુ રામે એક ઘડી પર એક વાર પણ વિરોધ ન કર્યો। રાજા દશરથને પગે લાગી અને સાથોસાથ કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રાને ચરણ પખાડી અને વનવાસ તરફ નીકળે છે। પરંતુ આ 14 વર્ષના વનવાસની પાછળની એક રહસ્ય એવું છે, જ્યારે ભગવાન શ્રી રામ પધાર્યા ને ત્યારે ત્રેતાયુગ હતો અને ત્રેતાયુગમાં એક પ્રશાસનિક નિયમ હતો। અને આ નિયમ કેવો? તો કે કોઈ પણ રાજા 14 વર્ષ સુધી રાજ્ય છોડી દે ને તો એ રાજા ફરીથી રાજા બનવાનો અધિકાર છોડી દે છે। ત્યાર પછી ફરીથી રાજા બની શકે નહીં। અને એટલા માટે જ ભરત રાજા બને તેથી કૈકેયીએ આ 14 વર્ષનો વનવાસની વાત કરી અને વચન માંગ્યું। કારણ કે 14 વર્ષ ભગવાન રામ વનમાં જતા રહે અને પછી આવે તો પણ ભગવાન શ્રી રામ એ અયોધ્યાની ગાદીએ બેસી શકે નહીં। પરંતુ ભરતે પોતાની માતાની વાત માન્ય રાખી નહીં। ભરત પણ ગાદીએ બેઠા નહીં અને 14 વર્ષ સુધી ભગવાન શ્રી રામની ચરણ પાદુકાની સેવા કરી। અને જ્યારે ભગવાન શ્રી રામ પરત ફર્યા ને ત્યાર પછી ફરીથી રામ રાજ્ય આવ્યું અને ફરીથી ભગવાન શ્રી રામ એ રાજગાદીએ બેઠા। ત્યાર પછી અનેક કારણો દર્શાવવામાં આવ્યા છે। માં કૈકેયી જાણતા હતા કે આ રામથી જ રાવણ મૃત્યુ પામવાનો છે। જો રામ તપ કરશે, અનેક પ્રકારની શક્તિઓ જાગૃત કરશે તો જ આ મનનો અહંકાર, મનનું અભિમાન ઈ ભાંગશે। અને જો મનનો રાવણ મરે ને તો જ લંકાના રાવણને મારી શકાય। એટલે માં કૈકેયીએ કીધું કે જો ભગવાન રામ 14 વર્ષ વનમાં જઈ અને તપ કરે ને તો મનની 14 ઇન્દ્રિયો, આ 14 ઇન્દ્રિયો કઈ? તો કે 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર। જ્યારે વ્યક્તિ પોતાના જીવનમાં આ 14 ઇન્દ્રિયોને પાર કરી શકે ને, એના મોહમાંથી છુટકારો મેળવી શકે ને ત્યારે અને ત્યારે જ રાવણ મૃત્યુ પામે। એટલા માટે જ માં કૈકેયીએ ભગવાન શ્રી રામને તપ કરવા માટે વનમાં મોકલ્યા હતા। ત્યાર પછી એક એવું પણ કારણ છે કે માં કૈકેયી જાણતા હતા કે રાવણ એ રામ દ્વારા જ મૃત્યુ પામશે।
રાવણ એ રામ સિવાય કોઈથી મૃત્યુ નહીં પામે અને રામે હજી રાવણને મારવાનો બાકી છે. જો રામ ગાદીએ બેસી જશે ને તો આ કામ એ અધૂરું રહી જશે. માં કઈ એવું નહોતા ચાહતા કે રામ એ માત્ર અયોધ્યાના સમ્રાટ રહે, પરંતુ માં કઈ એવું ચાહતા હતા કે મારો રામ એ તો સમગ્ર વિશ્વમાં, સમગ્ર પ્રાણીના હૃદયમાં અને સમગ્ર કણ કણના સમ્રાટ એ મારો રામ રહે. અને આજે એ સમય તદ્દન નજીક આવી ગયો છે કે સમગ્ર વિશ્વ આજે રામનો જય જયકાર બોલાવી રહ્યું છે. લોકો દૂર દૂરથી અયોધ્યા આવવા માટેની ચાહના રાખે છે અને ભગવાન રામને એક પ્રાર્થના કરે છે કે પ્રભુ એક એવી અમારા ઉપર કૃપા કરજો કે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય ને એ સમયે તો કોઈએ જવાની મનાઈ ફરમાવી છે, કારણ કે જો દરેક લોકો ત્યાં જઈ અને એકઠા થાય ને તો વ્યવસ્થા જાળવી શકાય નહીં. પરંતુ 22 જાન્યુઆરી પછી જ્યારે મંદિર ખુલ્લું મુકાય ને ત્યારે એક સમય એવો આવે અને એ સમય જો રામની કૃપા હોય ને તો જ આવે કે આપણે ત્યાં જઈએ અને સ્વયં ભગવાન શ્રી રામના દર્શન કરી શકીએ. તો આવી જ સુંદર કથા કે ભગવાન શ્રી રામે 14 વર્ષનો વનવાસ કેવી રીતે કર્યો, આ પાછળનું રહસ્ય શું છે, આ સુંદર વાત એ તમારે સમક્ષ રજૂ કરી. અને જો તમને આ સારી લાગે ને તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.